એક નાનકડી એવી વાત કરવી છે. આજના સમયમાં માણસ દુઃખી પણ છે, એનો સુખી પણ છે ને બધું છે, પણ એમ જુઓ ને તો સંબંધની કોઈ વેલ્યુ નથી. માણસ પાસે મોબાઈલ હોય એટલે એ આજુબાજુમાં કોણ બેઠું છે ને એ એને ખબર ન હોય. હવે સમય થોડોક જશે ને એટલે તમને ખ્યાલ આવશે શું થશે. આજે કેવું છે કે ભાઈ રેપિડો છે, ડિલિવરીવાળા છે, તમારે કંઈક બધી ફેસિલિટી છે. મતલબમાં તમારે કંઈ ખાવું હોય તો તમે ડિલિવરીમાંથી ઓર્ડર કરો અને એ તમને તમારા ઘરે આવીને દઈ જાય, એટલે તમે એનો ચાર્જ ચૂકવી દો, બરાબર. એવી જ રીતે રેપિડો છે, તો તમે ક્યાંય ઊભા છો અને રિક્ષા નથી મળતી તો રેપિડો બુક કરાવો, એ તમને તમારા જ્યાં જવું હોય ત્યાં તમને પહોંચાડી દે, એટલે તમારે એનો ચાર્જ કરવાનો. હવે આવતા સમયમાં શું થશે ખબર છે? આવતા સમયમાં એવું થશે કે આવી કોઈ રેપિડો ડિલિવરી ટાઈપની એપ્લિકેશન આવશે. માણસ એકલો થઈ જવાનો છે, તમે જોજો. એ સમયમાં આવી એક એપ્લિકેશન આવશે અને એની કેટેગરી આવશે કે ભાઈ તમારું દુઃખ સાંભળવાના આ ચાર્જ, પછી તમે એના ખંભા ઉપર માથું રાખીને રોવાના આ ચાર્જ, અને એ પણ તમારી સાથે રોવે એના 1000 રૂપિયા. આ રીતનો ચાર્જ કેટેગરી આવશે. એમાંથી તમારું જેવું દુઃખ એ રીતનો માણસ તમે એ એપ્લિકેશનમાંથી બુક કરાવીને બોલાવી શકશો. એટલે એ તમારી સાથે રોવાના અને તમારું દુઃખ સાંભળવાના એ પ્રમાણે કેટેગરી પ્રમાણે ચાર્જ લેશે. આવું આવશે, તમે જોજો. અને ન આવે તો ભગવાનની દયા, બહુ સારી વાત છે. પણ અત્યારના સમય પ્રમાણે જોઈએ ને તો ડેફિનેટલી એ આવવાનું ચાન્સ જરા વધારે છે. તો આ વાત મને થોડીક કહેવા જેવી લાગી, એટલે મિત્રો મેં તમારી સાથે શેર કરી છે. તમને આ વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.